સુરત શહેરમાં પોલીસની સારી કામગીરી તો જોવા મળી, પણ સાથે સાથે સરથાણા પોલીસની માનવતા નેવે મુક્તિ કામગીરી પણ જોવા મળી, જેમાં સરથાણા વિસ્તારમાં અકસ્માતમાં એક શ્રમિકનું મોત નીપજ્યું, જ્યારે મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે 22 કલાકે મૃતદેહ પોલીસની કાર્યવાહી ન થઈ હોવાથી મહિલાને મળ્યો ન હતો, જેથી મહિલાએ પોતાના 4 મહિનાના બાળક સાથે પોસ્ટમોર્ટમ રૂમની બહાર ઝૂકવું પડ્યું હતું. મૂળ આસામના વતની નઝર અલી સુકર અલી સાયરમાં રહે છે. પરિવારમાં તેની પત્ની અને 4 માસનું બાળક હતું. નઝર અલી ઈદની ખરીદી માટે મંગળવારે મિત્ર સાથે જઈ રહ્યો હતો, ત્યારે અકસ્માત સર્જાતા મોત નીપજ્યું. સરથાણા પોલીસની હદમાં થયેલા અકસ્માત બાદ નઝર અલીનો મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં મોતના 22 કલાક સુધીનો સમય પસાર થઈ ગયો, તેમ છતાં પોલીસ સ્ટેશનથી કોઈ પોલીસ કર્મચારી નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો ન હતો. અકસ્માતનો બનાવ હતો, જેથી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવું પણ જરૂરી હતું, જેથી પતિના મૃતદેહને જોવા માટે નઝર અલીની પત્ની તેના 4 મહિનાના બાળકને લઈને બપોરે આકરી ગરમીમાં પણ પોલીસની રાહ જોઈને બેઠી હતી. મૃતકના પિતરાઈ મુઝાન હુસેને કહ્યું કે પોલીસની રાહ જોવામાં કલાકો વીતી ગયા. સાંજે 5:30 વાગે સરથાણા પોલીસ મથકમાં ફોન કર્યો હતો, ત્યારે સામેથી ઉડાવ જવાબ આપ્યો. સામેથી કહેવામાં આવ્યું કે પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નથી, આવે ત્યારે મોકલી આપીશું. અમે શું કરીએ તે જવાબ મળતા સોગ્રેસ્ટ પરિવાર વિહવળ થઈ ગયું હતું. વધુમાં એમ પણ કહ્યું કે કબર ખોદાઈ ગઈ છે. સાંજ પડ્યા બાદ પોસ્ટમોર્ટમ ન થાય તે માટે આજે સવારે 8 વાગે આવવાનું કહ્યું. 11 વાગ્યા છતાં પણ પોસ્ટમોર્ટમ થયું નથી. અમે પરિવારજનો પોસ્ટમોર્ટમની બહાર તડકામાં રાહ જોઈ રહ્યા છે. કબ્રસ્તાનમાં કબર પણ ખોદાઈ ગઈ છે. અહીંથી અમને મૃતદેહ મળી રહ્યો નથી. 22 કલાક પછી મૃતદેહ પીએમ કરીને સોંપાયો. आप यहाँ पे सिविल हॉस्पिटल में आए हो, क्या हुआ था? वो मेरा गांव वाला है, उसका एक्सीडेंट हुआ था, तो हम तो काम पे थे. जब सुना है कि एक्सीडेंट हुआ था तो हम हॉस्पिटल में आ गए. कब, कौन सी तारीख को एक्सीडेंट हुआ था उसका? 9 तारीख का एक्सीडेंट. और उसका डेथ कब हुआ था? डेथ कल हुआ था. कल कितने बजे हुआ डेथ? 1-1:30 बजे का डेथ हुआ. आज 24 घंटे के बाद भी आप सिविल हॉस्पिटल में यहाँ पे पोस्टमार्टम रूम के बाहर खड़े हो, क्या हुआ था? तो उन लोग मुझे पहले बताया था कि वो मेरा जो डेथ है, लाश है, वो बॉडी दे देगा. तो हम हमारा जो गाँव वाला है उनको बोल दिया, मस्जिद में भी फ़ोन करके बोल दिया इनका लाश दे रहा है, तो आप लोग उधर पूरा इंतजाम करो दफनाने के. आपने कल पुलिस स्टेशन में फ़ोन किया था, पुलिस स्टेशन से आपको क्या जवाब दिया गया? उन लोग बोला कि हमारा इधर अभी स्टाफ मौजूद नहीं है, ऐसा बोला था. ठीक है, तो आप 24 घंटे से यहाँ पे सिविल हॉस्पिटल में बैठे हो, क्या है, मतलब क्या परिस्थिति अभी की आपकी? अभी तक पीएम नहीं हुआ. पीएम होगा तब देगा, तब तो हम ले सकते.